Hello friends, welcome you all in the new lecture of Thermal Engineering 1. In today's lecture we will discuss about boiler draft. So first of all we will see what is draft system. In draft system, the definition of draft system is boiler draft may be defined as the small difference between the pressure of outside air and that of gases within a furnace or chimney at the grate level which cause flow of air and hot gases to take place through boiler. તો બોઇલર ડ્રાફ્ટ એ શું છે? તો એક વન ટાઈપ ઓફ શું છે? પ્રેશર ડિફરન્સ છે. જે પ્રેશર ડિફરન્સ કોની વચ્ચે ક્રિએટ થાય છે? તો અહીંયા તમે જોઈ શકો છો કે પ્રેશર ડિફરન્સ જે છે એ ક્રિએટ થાય છે આઉટસાઇડ એર અને આઉટસાઇડ જે એર છે એ અને ગેસીસ, બરાબર, વિથિન ધ ફર્નેસ, બરાબર છે. જે આઉટસાઇડ એર અને ગેસીસ વચ્ચે જે પ્રેશર ડિફરન્સ ક્રિએટ થાય છે એ પ્રેશર ડિફરન્સ જે ક્રિએટ થાય છે એને આપણે કહીએ છીએ ડ્રાફ્ટ. ઓકે, તો અહીં આગળ તમને ચીમની અને આઉટસાઇડ એર બંનેની જે વાત છે ડિસ્કસ કરેલી છે. ઓકે, બંને વચ્ચેનો જે પ્રેશર ડિફરન્સ ક્રિએટ થાય છે એને આપણે ડ્રાફ્ટ સિસ્ટમ કહીએ છીએ. હવે ડ્રાફ્ટ સિસ્ટમ ઇઝ નેસેસરી ટુ ફોર્સ એર through the fuel bed grate to aid in proper combustion of fuel and to remove the product of combustion. ડ્રાફ્ટ સિસ્ટમ શા માટે જરૂરી છે? તો એર જે છે એને આપણે ફોર્સ કરીને મોકલવાની છે, બરાબર છે. તો ક્યાં આગળ મોકલવાની છે? તો ફ્યુઅલ બેડ અને ગ્રેટ, ફ્યુઅલ બેડ અને ગ્રેટ ઉપર, જેથી કરીને પ્રોપર કમ્બલ્શન થઈ શકે. અને કમ્બલ્શન થઈ ગયા પછી જે ફ્લુ ગેસીસ જે છે એ રિમૂવ થઈ શકે. ઓકે, તો ફ્લુ ગેસીસ જે છે એ રિમૂવ થાય, બરાબર છે. તો એના માટે આપણે ડ્રાફ્ટ સિસ્ટમ જે છે જરૂરી છે. ઇન શોર્ટ, ડ્રાફ્ટ સિસ્ટમ એ શું છે? તો પ્રેશર ડિફરન્સ જે ક્રિએટ થાય છે જેથી એટમોસ્ફિયરની જે એર છે એ બોઇલરની અંદર દાખલ થાય છે. એ જે એર છે એ કોલ જે છે એનું પ્રોપર કમ્બલ્શન કરશે અને કમ્બલ્શન થયા પછી જે ફ્લુ ગેસીસ જે છે એ પણ એર જે છે એની પ્રેશર ડિફરન્સ ક્રિએટ થવાને કારણે ફ્લુ ગેસીસ જે છે એ બહાર નીકળે છે. હવે આપણે આ જે ડ્રાફ્ટ છે એ કઈ રીતે ક્રિએટ કરીએ છીએ એના વિશે પણ આપણે ડિસ્કસ કરવાની છે. તો ફ્લુ ગેસીસ ટુ ધ એટમોસ્ફિયર આફ્ટર દે હેવ ગિવન ધેર હીટ ટુ વોટર બીઇંગ ઇવોપોરેટેડ ઇન બોઇલર. જેમ કે તમને અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે કે જે ફ્લુ ગેસીસ જે છે, બરાબર છે, એ એટમોસ્ફિયરની અંદર જશે, બરાબર છે, બોઇલરની અંદર. બોઇલર જે છે એને હીટ આપ્યા પછી, ઓકે, વોટર જે છે ઇવોપોરેટ થયા પછી, તો આ ફ્લુ ગેસીસ જે છે એ બહાર જાય છે, બરાબર છે. તો એને બહાર કાઢવા માટેની જે પ્રોસેસ છે, જે પ્રેશર ડિફરન્સ ક્રિએટ કરવામાં આવે છે, આર્ટિફિશિયલી ક્રિએટ કરવામાં આવે છે અને નેચરલી બી ક્રિએટ થાય છે. ઓકે, તો એ બંને વસ્તુ આજે આપણે ડ્રાફ્ટ સિસ્ટમની અંદર ડિસ્કસ કરવાની છે. ડ્રાફ્ટ ઓલ્સો પ્રોવાઇડ વેલોસિટી ટુ ફ્લુ ગેસીસ એન્ડ સો ઇન્ક્રીઝ ધ હીટ ટ્રાન્સફર કોએફિશિયન્ટ ઇન ધ બોઇલર. બરાબર છે. ડ્રાફ્ટ સિસ્ટમ શું કરે છે? તો ફ્લુ ગેસીસ જે છે એને વેલોસિટી આપે છે, જે ફ્લુ ગેસીસ છે એને બહાર જવા માટે મદદ કરે છે. ઓકે, એના માટે જે હીટ, એના લીધે શું થશે? તો હીટ ટ્રાન્સફર કોએફિશિયન્ટ છે બોઇલરમાં એ પણ ઇન્ક્રીઝ થશે, બરાબર છે. ધસ ડ્રાફ્ટ ઇઝ એસેન્શિયલી રિક્વાયર ઇન અ બોઇલર એન્ડ કેન બી પ્રોડ્યુસ બાય નંબર ઓફ મેથડ. એટલે ડ્રાફ્ટ જે છે એ બોઇલરની અંદર જરૂરી છે અને આપણે નંબર ઓફ મેથડ દ્વારા એને આપણે પ્રોડ્યુસ કરી શકીએ છીએ. તો ફર્સ્ટ છે, ડ્રાફ્ટના બે પ્રકાર છે. એક છે નેચરલ ડ્રાફ્ટ અને બીજું છે આર્ટિફિશિયલ ડ્રાફ્ટ. તો ફ્રેન્ડ્સ, ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈએ તો નેચરલ ડ્રાફ્ટ કોને કહેવામાં આવે છે? તો પ્રોડ્યુસ બાય ચીમની એવું લખેલું છે. તો ચીમનીની હાઇટના લીધે જે ડ્રાફ્ટ કુદરતી રીતે તમને મળે છે, એક તો ચીમનીનો હાઇટ જે છે એના કારણે અને એનો શેપ જે છે એના કારણે તમને જે ડ્રાફ્ટ મળે છે, મીન્સ કે જે પ્રેશર ડિફરન્સ મળે છે એને આપણે કહીએ છીએ નેચરલ ડ્રાફ્ટ. અને બીજું જે છે એ છે આર્ટિફિશિયલ ડ્રાફ્ટ. આર્ટિફિશિયલ ડ્રાફ્ટ છે આપણે આર્ટિફિશિયલ રીતે ક્રિએટ કરીએ છીએ, મીન્સ કે જે એર છે એને ફોર્સફુલી બહાર કાઢવા માટે આપણે આર્ટિફિશિયલ રીતે જે ડ્રાફ્ટ ક્રિએટ કરીએ છીએ, આર્ટિફિશિયલ રીતે વિથ ધ હેલ્પ ઓફ બ્લોવર, વિથ ધ હેલ્પ ઓફ સ્ટીમ જેટ, ઓકે, વિથ ધ હેલ્પ ઓફ ફેન, આપણે જે ડ્રાફ્ટ ક્રિએટ કરીએ છીએ, જે પ્રેશર ડિફરન્સ ક્રિએટ કરીએ છીએ, એક્સટર્નલી આર્ટિફિશિયલ રીતે ક્રિએટ કરીએ છીએ, તો એને આપણે કહીએ છીએ આર્ટિફિશિયલ ડ્રાફ્ટ. આર્ટિફિશિયલ ડ્રાફ્ટ છે આપણે બે રીતે ક્રિએટ કરીએ છીએ. ફર્સ્ટ વન છે સ્ટીમ જેટ દ્વારા, બરાબર છે, પ્રોડ્યુસ બાય સ્ટીમ જેટ. ઓકે, સેકન્ડ છે મિકેનિકલ, પ્રોડ્યુસ બાય ફેન ઓર બ્લોવર. તો ફેન અને બ્લોવર દ્વારા પણ આપણે આર્ટિફિશિયલ ડ્રાફ્ટ છે એ ક્રિએટ કરી શકીએ છીએ.
હવે સ્ટીમ જેટની અંદર પણ બે પ્રકાર છે. ફર્સ્ટ છે ઇન્ડ્યુસ ડ્રાફ્ટ અને સેકન્ડ છે બેલેન્સ ઇન્ડ્યુસ ડ્રાફ્ટ અને ફોર્સ ડ્રાફ્ટ. અને એ રીતે મિકેનિકલ રીતે આપણે પ્રોડ્યુસ કર્યું હોય તો એના ત્રણ પ્રકાર છે, ઇન્ડ્યુસ ડ્રાફ્ટ, ફોર્સ ડ્રાફ્ટ અને લાસ્ટ વન છે બેલેન્સ, મીન્સ કે ફોર્સ અને ઇન્ડ્યુસ બંનેનું કોમ્બિનેશન. તો હવે આપણે જોઈએ ફર્સ્ટ વન નેચરલ ડ્રાફ્ટ. તો નેચરલ ડ્રાફ્ટ ઇઝ ઓબ્ટેન નેચરલી બાય ધ યુઝ ઓફ ચીમની. ચીમની જે છે એનો યુઝ કરીને આપણે નેચરલ ડ્રાફ્ટ છે એ મેળવી શકીએ છીએ. ચીમની ઇઝ અ કોનિકલ શેપ વર્ટિકલ ટ્યુબ્યુલર સ્ટીલ ઓર અ મેશનરી ઓર કોન્ક્રીટ સ્ટ્રક્ચર હેવિંગ અ લાર્જ હાઇટ. ચીમની જે છે એ કોનિકલ શેપમાં હશે, બરાબર છે, વર્ટિકલ હશે, બરાબર છે, સ્ટીલ અથવા તો મેશનરી કોન્ક્રીટનું સ્ટ્રક્ચર જે છે એના દ્વારા બનાવવામાં આવેલી હશે અને હાઇટ જે છે એની ખૂબ વધારે હશે. The flue gases after transforming their heat in a boiler are guided by a chimney to a considerable height in the atmosphere. તો flue gases જે છે એ જ્યારે હીટ આપી દે છે બોઇલરને એના પછી જે છે એ ચીમનીની અંદર જાય છે, બરાબર છે, અને ચીમનીની અંદર ગયા પછી એ એટમોસ્ફિયરની અંદર રિલીઝ થાય છે. ઓકે, એઝ અ ચીમની હેઝ અ લાર્જ હાઇટ એન્ડ ઇટ ઇઝ ધ ઓનલી આઉટસાઇડ ફ્રોમ બોઇલર, ઇટ રિમેન ફિલ્ડ બાય હોટ flue gases. ચીમની જે છે એક એની અંદરથી હોટ ગેસીસ પાસ થાય છે એટલે ચીમની જે છે એ હોટ ગેસીસથી ફિલઅપ થયેલી હશે. ઓકે, these exhaust gases however have been their heat to water in the boiler and are still hotter than the boiler room air. ઓકે, હવે આ જે એક્ઝોસ્ટ ગેસીસનું જે ટેમ્પરેચર છે ફ્રેન્ડ્સ એ કેવું હશે, તો એ જે છે એ બોઇલરની જે રૂમ હશે, બોઇલર રૂમ હશે એનું એરનું ટેમ્પરેચર કરતાં પણ આનું ટેમ્પરેચર કેવું હશે, વધારે હશે. Due to these the exhaust gases are lighter in weight than outside air. અને આઉટસાઇડ જે એર છે એના કરતાં ટેમ્પરેચર વધારે હોવાને કારણે એક્ઝોસ્ટ ગેસીસની ડેન્સિટી ઓછી હશે એટલે એના કારણે સો ઇટ વિલ લિફ્ટ અપ નેચરલી ઇન ધ ચીમની એન્ડ ફાઇનલી એસ્કેપ આઉટ ઇન ધ એટમોસ્ફિયર ફ્રોમ ટોપ ઓફ ધ ચીમની. ઓકે, તો એ જે છે એ નેચરલી બહાર આવશે, બરાબર છે, નેચરલી જે છે બહાર આવશે. કેમ કે હોટ ગેસીસ જે છે એનું એક્ઝોસ્ટ ગેસીસ જે છે એનું ટેમ્પરેચર હાઈ હશે, એની કમ્પેરમાં આઉટસાઇડ એર છે એનું ટેમ્પરેચર ઓછું હશે, એટલે આઉટસાઇડ એરની કમ્પેરમાં અંદરનું ટેમ્પરેચર ઓછું હશે એટલે પ્રેશર ડિફરન્સ ક્રિએટ થશે અને નેચરલી જે છે એ હોટ ગેસીસ ચીમનીમાંથી બહાર આવશે. એઝ ધ flue gases lift up in the chimney, more gases from fuel bed flow toward chimney to take their place. બરાબર છે, જેવા ફ્લુ ગેસીસ જે છે ચીમનીમાંથી બહાર નીકળશે એવા તરત જ પાછળ જે નવા જનરેટ થયેલા ફ્લુ ગેસીસ હશે, બરાબર છે, એ ચીમની તરફ આવશે અને આ જે છે પ્રોસેસ એ કન્ટિન્યુઅસલી ચાલતી રહેશે. ડ્યુરિંગ ધીસ પ્રોસેસ they first flow through the boiler and do the job of heating of water and produce steam. ઓકે, તો આ જે છે પ્રોસેસ દરમિયાન સૌથી પહેલા ફ્લુ ગેસીસ આપણે ફર્નેસની અંદર જનરેટ થાય છે. તો એ ફ્લુ ગેસીસ જે છે એ શું કરશે, તો બોઇલર સેલની અંદર જે વોટર છે એને હીટ કરશે અને હીટ કર્યા પછી એ જે ગેસીસ છે એ ચીમનીમાંથી બહાર નીકળશે. ઓકે, એઝ ફ્લુ ગેસીસ ફ્લો થ્રુ બોઇલર એન્ડ ધેન ચીમની, ફ્રેશ એર ફ્રોમ આઉટસાઇડ naturally enter the boiler and help in burning of fuel and producing of hot flue gases. હવે જે હોટ ગેસીસ છે બહાર નીકળશે તો નેચરલી રીતે બહારની આઉટસાઇડ એર છે એ આવશે કમ્બલ્શન ચેમ્બરમાં અને કમ્બલ્શન ચેમ્બરમાં આવ્યા પછી શું કરશે, તો એ જે છે એ હોટ ગેસીસ જે છે, બરાબર છે, એ હોટ ગેસીસ જેમ જેમ બહાર નીકળતા જશે એમ એ કમ્બલ્શન ચેમ્બરમાં આવશે. કમ્બલ્શન ચેમ્બરમાં આવ્યા પછી ફ્યુઅલ જે છે એનું બર્નિંગ કરશે, બરાબર છે, બર્ન થયા પછી હોટ ગેસીસની અંદર કન્વર્ટ થઈ જશે. ઓકે, સો ઇન ધીસ વે અ સ્મોલ પ્રેશર ડિફરન્સ ઇઝ નેચરલી ક્રિએટેડ બિટવીન ધ બેઝ ઓફ ચીમની, ચીમનીનો જે બેઝ છે એની વચ્ચે અને ધ એર ઇનલેટ પોઈન્ટ ઓફ બોઇલર, બરાબર છે, બંને વચ્ચે શું થશે, એર જ્યાંથી એન્ટર થાય છે બોઇલરમાં બંને વચ્ચે નેચરલી પ્રેશર ડિફરન્સ ક્રિએટ થશે બીકોઝ ઓફ ડેન્સિટી ડિફરન્સના કારણે. ઓકે, બિટવીન હોટ ફ્લુ ગેસીસ ઇનસાઇડ ધ ચીમની, બરાબર છે, હોટ ફ્લુ ગેસીસ ચીમનીની અંદર છે એમાં અને ફ્રેશ કોલ્ડ એર જે આઉટસાઇડ એર છે એ બંને વચ્ચે પ્રેશર ડિફરન્સ ક્રિએટ થશે અને આ પ્રેશર ડિફરન્સને જે આપણે કહીએ છીએ નેચરલ ડ્રાફ્ટ, એને શું કહીએ છીએ આપણે, નેચરલ ડ્રાફ્ટ. ને એ જે છે નેચરલી મળે છે. ઓકે, કેમ એને નેચરલ ડ્રાફ્ટ કહેવામાં આવે છે, કેમ કે એ નેચરલી પ્રોડ્યુસ થાય છે. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો કે આ એક ચીમની બતાવેલી છે તમને. હવે ચીમનીમાં અહીંયા તમને હોટ બ્લુ ગેસીસ જે છે હાઇટ ઓફ ચીમની ઓર કોલમ ઓફ હોટ ગેસીસનું તમને કોલમ અહીંયા આપેલું છે.
બરાબર છે. તો એની હાઇટ તમે જોઈ શકો છો. તો એ જે હાઇટ છે એ આ પ્રમાણે છે અહીંયા, બરાબર છે. અહીંયાથી લઈ અને અહીંયા સુધી હાઇટ છે. ઓકે, અહીંયા તમને ગ્રેટ લેવલ આપેલું છે, બરાબર છે. અહીંયા આઉટસાઇડ એર જે છે કોલ્ડ એર એની કોલમ આપેલી છે, બરાબર છે. અને અહીંયા એચ જે છે એ આટલું એચ ડિસ્ટન્સ વધારે આપેલું છે, એટલે ઇક્વિવેલન્ટ તમે હાઇટ કન્સિડર કરવા જશો હોટ ફ્લુ ગેસીસની તો સ્મોલ એચ પ્લસ કેપિટલ એચ થશે, બરાબર છે. તો અહીંયા આગળ જે છે પ્રેશર ડિફરન્સ ક્રિએટ થાય છે, બરાબર છે. પ્રેશર ડિફરન્સ ક્રિએટ થવાને કારણે અહીંયા આગળ જે ગ્રેટ ઉપરથી જે ગેસીસ છે, બરાબર છે, ફ્રેશ એર જે છે અહીંથી એન્ટર થશે. ફ્રેશ એર ક્યાંથી એન્ટર થાય છે? તો ફ્રેશ એર જે છે એ અહીંયા આપણે એરો મારેલો છે, તમે જોઈ શકો છો અહીંયા આગળ. તો ફ્રેશ એર જે છે એ અહીંયાથી એન્ટર થાય છે. ઓકે, ઓકે. તો ફ્રેશ એર માટે આપણે જોયું ફ્રેન્ડ, ફ્રેશ એર જે છે એના માટે એરો મારેલો છે. તો ત્યાંથી ફ્રેશ એર જે છે એ એન્ટર થશે. એન્ટર થયા પછી અહીંયા આગળ તમે જોઈ શકો છો કે એ જે છે ફ્રેશ એર એ અહીંયાથી એન્ટર થાય છે. ઓકે, એન્ટર થયા પછી એ જે ફ્રેશ એર જે છે એ અહીંયા ગ્રેટ લેવલે આવે છે, અને ગ્રેટ લેવલથી પછી એ કન્વર્ટ થાય છે હોટ ગેસીસની અંદર, અને હોટ ફ્લુ ગેસીસ અહીંયા ચીમનીમાંથી બહાર નીકળે છે. ઓકે, તો આ રીતનું જે છે નેચરલ ડ્રાફ્ટ આ રીતે ક્રિએટ થાય છે. ઓકે, હવે આપણે જોઈએ આર્ટિફિશિયલ ડ્રાફ્ટ. તો આર્ટિફિશિયલ ડ્રાફ્ટની અંદર આપણે કોઈ એક્સટર્નલ એજન્ટ દ્વારા આર્ટિફિશિયલ ડ્રાફ્ટ જે છે એ ક્રિએટ કરવામાં આવે છે. તો આર્ટિફિશિયલ ડ્રાફ્ટ આપણે જોઈએ તો અહીં આગળ વેન ધ ડ્રાફ્ટ ઇઝ પ્રોડ્યુસ બાય સમ એક્સટર્નલ એજન્સી, મિકેનિકલ ફેન ઓર બ્લોઅર, મિકેનિકલ ફેન અથવા તો આપણે બ્લોઅર દ્વારા, બરાબર છે, ફેન અથવા તો બ્લોઅર દ્વારા આપણે પ્રોડ્યુસ કરતા હોઈએ તો એને આપણે કહીએ છીએ આર્ટિફિશિયલ ડ્રાફ્ટ. ઓકે, અથવા તો સ્ટીમ જેટ દ્વારા બી તમે પ્રોડ્યુસ કરતા હશો તો એ જે છે એ આર્ટિફિશિયલ ડ્રાફ્ટની કેટેગરીમાં આવશે. ઓકે, તો એને આપણે કહીએ છીએ આર્ટિફિશિયલ ડ્રાફ્ટ વિથ ધ હેલ્પ ઓફ એક્સટર્નલ fan or blower. Okay, in modern commercial boiler more value of draft is required to increase the heat transfer rate. આપણે heat transfer rate ને વધારો હોય તો પ્રેશર ડિફરન્સ વધારે કરવો પડશે. જેટલો પ્રેશર ડિફરન્સ વધારે તમે ક્રિએટ કરશો એટલો તમને એફિશિયન્સી કેવી મળશે? સારી મળશે. તો એના માટે આપણે આર્ટિફિશિયલ ડ્રાફ્ટ જે છે એનો યુઝ કરીએ છીએ. તો આર્ટિફિશિયલ ડ્રાફ્ટ ઇઝ વોન્ટ્સ ટુ યુઝ ટુ ઓવરકમ ધ ફ્લો રેઝિસ્ટન્સ ઓફર્ડ બાય લાર્જ ફ્લુ પેસેજ. એટલે આપણે આર્ટિફિશિયલ ડ્રાફ્ટ જે છે એનો યુઝ કરીએ છીએ શાના માટે? તો ફ્લો રેઝિસ્ટન્સ જે છે, ફ્લો રેઝિસ્ટન્સ, ઓકે, એને આપણે ઘટાડી શકીએ એના માટે આપણે આર્ટિફિશિયલ ડ્રાફ્ટ જે છે એનો યુઝ કરીએ છીએ વિથ ધ હેલ્પ ઓફ બ્લોઅર, સ્ટીમ જેટ એન્ડ ફેન. ઓકે, તો ફોર્સ ડ્રાફ્ટનો આપણે પહેલાં વાત કરીએ તો ઇટ ઇઝ અ પોઝિટિવ પ્રેશર ડ્રાફ્ટ કહી શકીએ. ફોર્સ ડ્રાફ્ટ છે એને પોઝિટિવ પ્રેશર ડ્રાફ્ટ પણ આપણે કહીએ છીએ. ધ ફેન ઇઝ ઇન્સ્ટોલ એટ ધ બેઝ ઓફ ધ બોઇલર બિફોર ગ્રેટ, બરાબર છે. ગ્રેટ પહેલાં ફેન જે છે ઇન્સ્ટોલ કરવામાં આવે છે, which force the outside air through fuel bed, furnace and air preheater and then through gases through boiler passage, economizer, etc. The enclosure for the furnace has to be very tightly sealed so that gases from the furnace do not leak out the boiler house. Okay, તો આ જે ફોર્સ ડ્રાફ્ટ છે એને આપણે પોઝિટિવ ડ્રાફ્ટ કેમ કહીએ છીએ? તો તમે અહીંયા ફોર્સ ડ્રાફ્ટની ફિગર જોઈ શકો છો ફ્રેન્ડ્સ. તો અહીં આગળ તમને એક બ્લોઅર આપેલું છે. બ્લોઅરમાંથી જે એર છે ફર્નેસની અંદર આવે છે. ઓકે, તો બ્લોઅર જે છે એ પ્રેશર એર જે છે એને શું કરે છે? પ્રેશરાઇઝ કરશે, અને પ્રેશરાઇઝ કરીને એ જે એર છે એને અહીંયાથી ફર્નેસમાં મોકલશે. ફર્નેસની અંદર એ જે એર છે એ ગ્રેટની નીચે એન્ટર થાય છે, બરાબર છે, એટલે આપણે આને પોઝિટિવ ડ્રાફ્ટ કહીએ છીએ. ઓકે, એટલે અહીંયા જે છે એ ગ્રેટની અંદર એન્ટર થયા પછી એનું કમ્બલ્શન થશે. કમ્બલ્શન થયા પછી હોટ ગેસીસ જે છે એ અહીંયા ઇકોનોમાઇઝરની અંદર એન્ટર થશે. ઇકોનોમાઇઝરમાં એન્ટર થયા પછી એર હીટરમાં એન્ટર થશે, અને પછી અહીંયા જે છે ચીમનીમાંથી બહાર નીકળશે. તો અહીંયા આગળ આપણે પ્રેશર જે છે એ અહીંયા પહેલાં બ્લોઅરની મદદથી પ્રેશરાઇઝ એરને જ એન્ટર કરીએ છીએ, એટલા માટે આપણે આને કહીએ છીએ ફોર્સ ડ્રાફ્ટ. શું કહીએ છીએ? ફોર્સથી આપણે એરને મોકલીએ છીએ અંદર, એટલે આને કહીએ છીએ ફોર્સ ડ્રાફ્ટ. સેકન્ડ વન છે આપણો ઇન્ડ્યુસ ડ્રાફ્ટ. તો ઇન્ડ્યુસ ડ્રાફ્ટ જે છે એની અંદર શું કરવામાં આવે છે? તો અહીંયા તમે જોઈ શકો છો, ઇન ધીસ સિસ્ટમ ફેન ઓર બ્લોઅર ઇઝ લોકેટેડ એટ ઓર નિયર ધ બેઝ ઓફ ચીમની, બરાબર છે. આની અંદર જે ફેન અથવા તો બ્લોઅર છે એ ચીમનીની જોડે લગાવેલું હશે, વિચ ક્રિએટ અ પાર્શિયલ વેક્યુમ ઇન ધ ફર્નેસ એન્ડ ફ્લુ પેસેજ, બરાબર છે. એટલે એના કારણે શું થશે? ફર્નેસની અંદર એ શું કરે છે? વેક્યુમ ક્રિએટ કરે છે. મીન્સ કે આપણે એરને પેલામાં ફોર્સથી મોકલતા હતા,
અને આની અંદર આપણે શું કરવાનું છે, તો ચીમની જે છે એની જોડે લોકેશન જે છે એ ચીમનીની જોડે હશે. એટલે ચીમનીની જોડે લોકેશન હશે એટલે શું થશે કે આપણે ફર્નેસની અંદર શું થશે, વેક્યુમ ક્રિએટ થશે. અને વેક્યુમ ક્રિએટ થશે એટલે નવી જે એર છે એ ફર્નેસની અંદર એન્ટર થાય છે. અને જે પાછળ બ્લોઅર મૂકવાને કારણે જે એર જે છે ત્યાં હોટ ગેસીસ જે છે એ બ્લોઅરમાંથી પાસ થઈને ચીમનીમાંથી બહાર નીકળી જશે. ઓકે, તો અહીં આગળ તમે એ વસ્તુ જોઈ શકો છો કે અહીં આગળ તમને એક બોઇલર બતાવેલું છે. બોઇલરની અંદરથી અહીંયા જો એર જે છે એન્ટર થાય છે એ ફર્નેસ ગ્રેટની અંદર, ગ્રેટ જે છે ત્યાંથી એન્ટર થઈને ફર્નેસમાં એનું કમ્બલ્શન એર જે છે એ આપણે જે ફ્યુઅલ છે એનું કમ્બલ્શનમાં હેલ્પ કરશે. કમ્બલ્શન થયા પછી હોટ ગેસીસ જે પ્રોડ્યુસ થાય છે ઇકોનોમાઇઝરમાં આવે છે. ઇકોનોમાઇઝરમાંથી એ જે ગેસીસ છે એર પ્રીહીટરમાં જાય છે. અને એર પ્રીહીટરમાંથી અહીંયા બ્લોઅર મૂકેલું છે, બરાબર છે. એટલે અહીંયા બ્લોઅર મૂકેલું છે એટલે એ શું કરશે, તો અહીંયા આગળની એર છે એને ખેંચશે એટલે આગળના પોર્શનમાં વેક્યુમ ક્રિએટ થશે. અને વેક્યુમ ક્રિએટ થવાને કારણે એર જે છે એ અહીંથી એન્ટર થાય છે. ઓકે, અને એ પછી ચીમનીમાંથી બહાર નીકળી જશે. ઓકે, તો આ પ્રમાણે જે છે એ ઇન્ડ્યુસ ડ્રાફ્ટનું વર્કિંગ છે. હવે બેલેન્સ ડ્રાફ્ટની અંદર શું છે, તો ફોર્સ ડ્રાફ્ટ અને ઇન્ડ્યુસ ડ્રાફ્ટ બંનેનો કોમ્બો છે આ. ઓકે, તો આપણે ફોર્સ ડ્રાફ્ટ છે એની અંદર એક રેઝિસ્ટન્સ ઇન એર પ્રીહીટર એન્ડ ગ્રેટ, બરાબર છે. એમાં શું થશે, તો ફોર્સ ડ્રાફ્ટ કેન ઓવરકમ ધ રેઝિસ્ટન્સ ઇન એર પ્રીહીટર અને ગ્રેટ. તો એર પ્રીહીટર અને ગ્રેટ છે એની અંદરનો જે રેઝિસ્ટન્સ છે ફોર્સ ડ્રાફ્ટ જે છે ઓવરકમ કરશે. અને ઇન્ડ્યુસ ડ્રાફ્ટ જે છે એ પાછળ જે છે, બરાબર છે, બોઇલર, ઇકોનોમાઇઝર અને ફ્લુ ગેસીસનો જે પેસેજ છે એની અંદર જે લોસીસ છે એને ઓવરકમ કરશે. એટલે આપણે આ બંનેનું જો કોમ્બો કરીએ, બરાબર છે, મીન્સ કે આપણે એક બ્લોઅર જે છે તમે જોઈ શકો છો અહીં આગળ કે આપણે એક બ્લોઅર જે છે એ ફર્નેસની આગળ લગાવી દઈએ, બરાબર છે. અને બીજું એક બ્લોઅર જે છે એ આપણે ચીમનીની આગળ લગાવી દઈએ તો અહીંયાથી વેક્યુમ પણ ક્રિએટ થશે. અહીંયા આપણે આગળ જોઈ શકીએ છીએ કે અહીંયા જે છે એ વેક્યુમ પણ ક્રિએટ થશે. અને અહીંયા આપણે ફોર્સથી એર જે છે, ફોર્સથી એર આપણે અહીંયા એન્ટર પણ કરાવી શકીશું, બરાબર છે, બંને બ્લોઅર છે એટલે, બરાબર છે. એટલે બંને બ્લોઅર જે છે લગાવેલા હોય, બંને સાઈડ બ્લોઅર લગાવેલા હોય તો એને આપણે કહીએ છીએ બેલેન્સ ડ્રાફ્ટ. ઓકે, હવે એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ જે છે એ આપણે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ. પાર્ટ 2 ની અંદર આપણે હવે જોઈશું એડવાન્ટેજીસ ઓફ મિકેનિકલ ડ્રાફ્ટ. મિકેનિકલ ડ્રાફ્ટ જે છે એના એડવાન્ટેજીસ કયા કયા છે, તો ઇટ ઇઝ અ મોર ઇકોનોમિકલ એન્ડ ઇટ ઇઝ અ કંટ્રોલ ઇઝી, બરાબર છે. ઇકોનોમિકલ છે અને ઇઝીલી કંટ્રોલ થઈ શકે છે. Desired value of draft can be produced by mechanical means which cannot be produced by means of natural draft, બરાબર છે. એટલે આપણે જેટલું પ્રેશર ડિફરન્સ જોઈએ છે એ પ્રમાણે આપણે ફેનની અથવા તો બ્લોઅરની જે સ્પીડ છે એમાં વધઘટ કરીને આપણે એ પ્રમાણે ડિઝાયર્ડ ડ્રાફ્ટ જે છે એ આપણે મેળવી શકીશું. નેચરલ ડ્રાફ્ટની અંદર એ વસ્તુ પોસિબલ છે નહીં. આપણે ચીમનીની હાઇટ જે પ્રમાણે સેટ કરેલી હશે એ પ્રમાણે પ્રેશર ડિફરન્સ ક્રિએટ થશે. આપણે પ્રેશર ડિફરન્સમાં વધારો કે ઘટાડો કરી શકીશું નહીં. જ્યારે આર્ટિફિશિયલ ડ્રાફ્ટની અંદર આપણે એ વસ્તુ જે છે એ પોસિબલ છે. it increase the rate of combustion by which low grade fuel can also be used, બરાબર છે. તો આપણે આની અંદર શું કરીએ છીએ ફ્રેન્ડ્સ કે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે અહીંયા ઇન્ક્રીઝ ધ રેટ ઓફ કમ્બશન બાય વિચ લો ગ્રેડ ફ્યુઅલ, આપણે ફ્યુઅલ તરીકે આપણે એન્થ્રેસાઇડ કોલસો તો અત્યારે મળતો નથી એટલે મોસ્ટલી જેટલા બી બોઇલર છે એની અંદર લિગ્નાઇટ કોલસો જે છે એના દ્વારા કમ્બશન થાય છે. તો હવે આપણે માની લો કે એની અંદર આપણે એર જે છે એને ફોર્સથી મોકલીશું તો કમ્બશન જે છે ઝડપથી થશે. અને કમ્બશન ઝડપથી થશે એટલે અહીંયા આપણે રેટ ઓફ કમ્બશન જે છે ઇન્ક્રીઝ કરી શકીએ છીએ, બરાબર છે. જેટલી સિમ્પલ વસ્તુ છે કે લાકડું જે છે એને જે ધુમાડો કેમ નીકળે છે તો એને પ્રોપર એર મળતી નથી. એટલે હવે આપણે એને કોઈ વસ્તુ દ્વારા આપણે પ્રોપર એર પ્રોવાઈડ કરીએ છીએ તો એના લીધે શું થાય છે તો એનું કમ્બશન રેટ છે એ ઝડપી થાય છે. ઓકે, કમ્બશન જે છે ફાસ્ટ થશે. ઇટ રિડ્યુસ ધ સ્મોક લેવલ એન્ડ ઇન્ક્રીઝ ધ હીટ ટ્રાન્સફર કોએફિશિયન્ટ ઓન ફ્લુ ગેસીસ સાઇડ, ધસ ઇન્ક્રીઝ ધ થર્મલ એફિશિયન્સી. એટલે બોઇલરની જે થર્મલ એફિશિયન્સી જે છે એ પણ વધે છે. એટલે શું કરે છે, જો સ્મોક લેવલ જે છે ઘટાડે છે. ઇન્ક્રીઝ ધ હીટ ટ્રાન્સફર કોએફિશિયન્ટ, હીટ ટ્રાન્સફર કોએફિશિયન્ટ છે વધશે, બરાબર છે. વિથ ધ હેલ્પ ઓફ ફેન અને બ્લોઅર દ્વારા આપણે હીટ જે છે ફટાફટ ટ્રાન્સફર કરીશું અને એના કારણે થર્મલ એફિશિયન્સી જે છે એમાં પણ વધારો થશે. It saves the energy and the heat of flue gases can be best utilized by it. ઓકે, એટલે એનર્જી જે છે એનું પણ સેવિંગ થશે અને આપણે જે હીટ જે છે ફ્લુ ગેસીસની એ સારામાં સારી રીતે યુટિલાઇઝ કરી શકીશું. ડિસએડવાન્ટેજ કયા કયા છે મિકેનિકલ ડ્રાફ્ટના,
તો અહીં આગળ ફ્રેન્ડ્સ આપણે ઇનિશિયલ કોસ્ટ જે છે ઓફ મિકેનિકલ ડ્રાફ્ટ સિસ્ટમ આર હાઈ. ઇનિશિયલ આપણે વધારે આની અંદર તમારે કોસ્ટિંગ થશે, બરાબર છે. બ્લોઅર અને ફેન આપણે પરચેસ કરવા પડશે, એટલે કોસ્ટિંગ જે છે ઇનિશિયલ આપણે જોવા જઈએ તો કોસ્ટિંગ જે છે વધારે થશે. રનિંગ કોસ્ટ ઇઝ ઓલ્સો હાઈ ડ્યુ ટુ રિક્વાયરમેન્ટ ઓફ ઇલેક્ટ્રિસિટી, બરાબર છે. રનિંગ કોસ્ટ, હવે આપણે ફેન અને બ્લોઅર તો લગાવી દીધા, આપણે એને રન કરવા માટે આપણે ઇલેક્ટ્રિસિટી આપવી પડશે, એટલે એ રનિંગ કોસ્ટ છે એ પણ કેવું થશે, વધારે થશે. બટ that is easily compensated by the saving in fuel consumption. પણ ફ્યુઅલ કન્ઝપ્શનની કમ્પેરમાં જે ઇલેક્ટ્રિસિટી જે છે ઓલ્સો પ્રોપર કમ્બશન થશે તો એનાથી વધારે એનર્જી પ્રોડ્યુસ થશે, એટલે ઇલેક્ટ્રિસિટી જે છે એ એની કમ્પેરમાં ઓછી જાય છે અને આપણને ફ્યુઅલ કન્ઝપ્શનની અંદર સારો ફાયદો થાય છે. ઓકે, મેન્ટેનન્સ કોસ્ટ ઇઝ ઓલ્સો ઓન હાયર સાઇડ. મેન્ટેનન્સ કોસ્ટ જે છે એ પણ વધી જશે. જે ફેન જે છે અથવા તો જે બ્લોઅર છે એની ઉપર કન્ટિન્યુઅસલી કાર્બન જે છે જામતો રહેશે, એટલે અમુક ટાઈમે તમારે એ કાર્બનને રિમૂવ કરવો પડશે. જો તમે રિમૂવ નહીં કરો તો એની અંદર આપણે ફોર્સ જે છે એનું ઇમ્પ્રોપર બેલેન્સિંગ થશે અને અનબેલેન્સ ફોર્સીસને કારણે ફેન જે છે એની બ્લેડ પણ બ્રેક થઈ શકે છે. ઓકે, એટલે મેન્ટેનન્સ જે છે એ વધારે થશે. નોઇઝ લેવલ ઓફ બોઇલર ઇઝ ઓલ્સો હાઈ ડ્યુ ટુ નોઇઝી ફેન એન્ડ બ્લોઅર. હવે ફેન અને બ્લોઅર આપણે લગાવીએ ફ્રેન્ડ્સ તો એના કારણે નોઇઝ જે છે એ તમારો વધી જશે, બરાબર છે. નોઇઝ લેવલ જે છે બોઇલરમાં એ વધી જશે, બરાબર છે, ફેન અને બ્લોઅરને કારણે. હવે નેક્સ્ટ જે છે એ છે સ્ટીમ જેટ ડ્રાફ્ટ. તો આપણે જોઈએ સ્ટીમ જેટ ડ્રાફ્ટ છે એ કઈ રીતે વર્ક કરશે. તો ઇટ ઇઝ અ વેરી સિમ્પલ એન્ડ ઇઝી મેથડ ઓફ પ્રોડ્યુસિંગ આર્ટિફિશિયલ ડ્રાફ્ટ વિદાઉટ ધ નીડ ઓફ ઇલેક્ટ્રિક મોટર. આપણે આની અંદર કોઈ ઇલેક્ટ્રિક મોટરની જરૂર નથી. શું કરવાનું છે જો આની અંદર, તો સ્ટીમ અંડર પ્રેશર ઇઝ અવેલેબલ ઇન ધ બોઇલર. બોઇલરની અંદર સ્ટીમ જે છે એ અંડર પ્રેશર અવેલેબલ હશે, એટલે આપણે એ બોઇલર સેલમાંથી થોડીક સ્ટીમ લઈ લેવાની છે, બરાબર છે. સ્મોલ પોર્શન ઓફ સ્ટીમ જે છે આપણે લઈ લઈશું વિથ ધ હેલ્પ થ્રો અ જેટ ઓર નોઝલ, બરાબર છે. પ્રેશર એનર્જી છે એની કાઇનેટિક એનર્જીમાં કન્વર્ટ કરાવીશું અને એ કાઇનેટિક એનર્જીવાળી સ્ટીમ જે છે એ હાઈ, એની વેલોસિટી કેવી હશે, ખૂબ વધારે હશે, એટલે હાઈ વેલોસિટીવાળી સ્ટીમ જે છે એ ફ્લુ ગેસીસનું જે વધારે માસ છે ત્યાં આગળ આપણે એને ફ્લો કરાવીશું, જેથી કરીને સ્ટીમની વેલોસિટીને કારણે ફ્લુ ગેસીસ છે એ પણ બહાર આવી જાય. સ્ટીમ જેટ ઇઝ ડાયરેક્ટલી ટુવર્ડ અ ફિક્સ ડાયરેક્શન એન્ડ કેરીડ ઓલ ધ એનર્જી ઇન કાઇનેટિક ફોર્મ, બરાબર છે. ઇટ ક્રિએટ સમ વેક્યુમ ઇન ધ સરાઉન્ડિંગ એન્ડ સો એટ્રેક્ટ ધ એર ઓફ ફ્લુ ગેસીસ આઇધર બાય કેરિંગ અલોંગ વિથ, બરાબર છે. વેક્યુમ ક્રિએટ કરશે અને એના કારણે આ ફ્લુ ગેસીસની જે એર છે, બરાબર છે, એ એની વેક્યુમ ક્રિએટ થવાને કારણે એની તરફ એટ્રેક્ટ થશે. Thus, it has the capacity to make flow of the flue gases either by carrying or inducing toward chimney. Okay. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે અહીંયા જે હોટ ફ્લુ ગેસીસ આવે છે, બરાબર છે, એ હોટ ફ્લુ ગેસીસ બહાર આવે છે અને અહીંયાથી આપણે સ્ટીમ જેટ જે છે એ જાય છે, બરાબર છે. એટલે સ્ટીમ જેટ જે છે અહીંયા બહાર આવે છે, અહીંયા આગળ જે છે હાઈ વેલોસિટી હશે સ્ટીમની અને એના કારણે આ ફ્લુ ગેસીસ જે છે એ પણ અહીંયાથી એક્ઝોસ્ટ થઈને બહાર નીકળશે. ઓકે, તો હવે આપણે વધુ જે છે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. થેન્ક યુ ફ્રેન્ડ.